નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી માનવ સર્જિત પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા કમિટી અને SUCI દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ સંદર્ભે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા પક્ષ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને સંબોધતું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે સુરતમાં જે પૂરની સ્થિતિ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે અને વરસાદ પડવાથી જે રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈને તંત્ર નિષ્ફળ દેખાઈ રહ્યું છે। ત્યારે આ બાબતને લઈને સૂત્રોચ્ચાર સાથે મીનાબેન પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર મુખ્યમંત્રી સુધી પહોંચે તેવી માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। એક જ વરસાદમાં જે આખા સુરતની સાથે સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને રાજ્યમાં પણ જ્યાં પણ થોડોક વરસાદ થયો છે ત્યાં જે બેહાલી સર્જાઈ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અત્યારે વાત કરીએ તો આખું સુરત પાણીમાં ડૂબેલું છે। એટલે અમે એક ચિંતા સાથે મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર વડોદરા જિલ્લા કલેક્ટરના માધ્યમથી મોકલવા માંગીએ છીએ, આજે મોકલી રહ્યા છીએ અને ખાસ માંગણી કરી રહ્યા છીએ કે જે રીતે આ વિકાસને નામે જે ચાલી રહ્યું છે, લોકો હેરાન પરેશાન છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી થવી જોઈએ। ગઈકાલ બપોરથી લાઇટ નહોતી, કેટલાય વિસ્તારોમાં આજે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। તો જે બચાવ કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે થવી જોઈએ એ થવી જોઈએ અને લોકોની જે હેરાનગતિ થઈ રહી છે આ વિકાસને નામે આડેધડ જે રીતે કામો થઈ રહ્યા છે, રસ્તાઓમાં લોકો આખા ખાડામાં ધસી જઈ રહ્યા છે, એવી પરિસ્થિતિ ચારે તરફ જોવા મળી રહી છે। એની એક ચિંતા છે અને અમે સરકારશ્રીને ખાસ માંગણી કરીએ છીએ કે આ પરિસ્થિતિમાંથી લોકોને બચાવવામાં આવે। Subscribe now and press the bell icon. Never miss an update.